નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા। ઢોલ નગારા સાથે સમર્થકો પણ પહોંચ્યા છે। પોસ્ટરો બેનરો સાથે સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો કાંતિ અમૃતિયાએ ઇટાલિયાને આપી ચેલેન્જ। ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષનો નથી માંગ્યો સમય। તો એક પણ ધારાસભ્યએ અધ્યક્ષનો સમય નથી માંગ્યો। ઢોલ નગારા સાથે સમર્થકો સાથે તેઓ પહોંચ્યા છે। એમએલએ કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, જેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। જે પ્રકારથી અમૃતિયા અને ઇટાલિયા વચ્ચે ચેલેન્જનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને ચર્ચાઓ પણ થઈ હતી, પરંતુ ધારાસભ્યએ સમય નથી માંગ્યો વિધાનસભા અધ્યક્ષનો અને હાલ તેઓ તમામ સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સમર્થકો પણ ઢોલ નગારા સાથે પહોંચ્યા છે। પોસ્ટરો અને બેનરો સાથે સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો કાંતિ અમૃતિયાએ ઇટાલિયાને જે પ્રકારથી ચેલેન્જ આપી હતી, ના હું દબાંગ લેતા જ નથી, હું નીતિ નિયમ ચાલું। નીતિ નિયમ અંતર્ગત આપ ચાલો છો, પણ જે પ્રકારે તમારી ચેલેન્જ હતી અને એ પછી અત્યારે ગોપાલ આવ્યા નથી અને પાર્ટી તરફથી આપ પાર્ટી તરફથી ના પાડવામાં આવી છે। મેં કોઈ મારી આ વ્યક્તિની લડાઈ છે। ગુજરાતને જે દોરવાની વાત કરે, એક વિસાવદરની સીટ અમારી હતી નહીં, એ સીટ આવી છે। દોરવાની વાત કરે અને ઉંદેરીને દારૂ મળી ગયો। કાંતિભાઈ, એક વાત એ પણ આવી રહી છે કે રોડ રસ્તાના જે આખા રાજ્યમાં પ્રોબ્લેમ છે એનું ધ્યાન હટાવવા માટે આખી રાજકીય નાટક છે। ના જો તો પેલા સાંભળો, વરસાદ થાય 8 દીની હેલી હતી, એમાં થોડા ઘણા પાણી ભરાણા હોય, રસ્તા થયા હોય, રસ્તા તૂટ્યા હોય, કોઈ લાઇટનું થાંભલા ઉપર ચડે નહીં, એ બધું કામ આખા ગુજરાતમાં 4 દીથી થઈ ગયું હોય। તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધો પર કામ ચાલુ થઈ ગયું, અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરી ગયા અને તે નવા કામ ચાલુ કરી દેશે। એટલે એ વિષય નથી, વિષય મોરબીનો વિષય બીજો હોય। મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલા નવનિર્માણ પણ મોરબીથી થયું હતું। આંદોલનનું એફિશિયન્ટર હતું, આંદોલનનું એફિશિયન્ટ। એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ લોકોને બદનામ કરવા, આ પાર્ટીને, એનું જે મિશન છે ને એના અમે મારી લડાઈ। કોને ઉપાડ્યું? પાટીદારો નહીં, પાટીદારો નથી, આવા અમુક તત્વો, આ ગોપાલ જેવા દોબાર તત્વો સમાજને બદનામ કરે ને એના માટે। બીજું કોણ છે પાટીદાર? આવી જાય, મીડિયામાં આવતા જ હશે, જોયું છે ને 2 દિવસ 3 દિવસ મીડિયામાં આવ્યો હોય। કાંતિભાઈ, 2015 જે આંદોલન થયું પાટીદાર આંદોલન 17માં, એ આંદોલન પછી એવું કહેવાય છે કે પાટીદારો બધા ભાજપથી વિમુખ થયા અને એટલા જ માટે તમારે પાર્ટી પ્રમુખ પાટીદાર બદલવા પડ્યા, મુખ્યમંત્રી પાટીદારમાંથી બદલીને અન્ય ચહેરો લાવવો પડ્યો અને હવે ફરીથી એ જ વિષય આવી રહ્યો છે પાટીદારોને। હવે નહીં આવે, સમજી નહીં આવે, નહીં એવા આ તત્વો છે અમુક। એક વિસાવદરની સીટ તો અમારી હતી જ નહીં। આખી સરકાર તમારી લાગી પડી હતી, 161 બેઠકો હોવા છતાં એક બેઠક તમે નથી જીતી શકતા। હવે આ તો મન બનાવવાની વાત છે કે અમારી સીટ જ નહોતી, અમારી સીટ જ નહીં, એટલે આ તો મન બનાવવાની વાત છે, અમારી સીટ નહોતી, અમારી સીટ જ નહીં। એટલે કાંતિભાઈ, હજી તો એમને શપથ પણ નથી લીધા વિધાનસભા। શપથ અહીંયા આવે એમ કે 2 કલાક શપથ લઈ લીધું તો બે એ શપથ લઈને પછી જો રાજીનામું તો પણ તૈયાર, તોય શપથ લેવા આવે, શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તો હું અહીંયા 3 કલાક આમને બે ખાધા પીધા વિના પછી એવું કે છે કાર્યકર્તા કાંતિભાઈ, એ એવું કે છે કે ભાઈ રાજીનામું આપવાની મારી વાત નહોતી થઈ, એ આપે હું ત્યાં ચૂંટણી લડું। ના એ બોલ્યા, એને એ એવું કે છે કે મેં તો રાજીનામું આપવાની વાત જ નહોતી કરી, પણ મોરો કરો, પણ રાજીનામું આપ્યા વગર મોરો લડાવો। તો જે પ્રકારથી તેમને સવાલ પૂછતા ગોપાલ ઇટાલિયા પર તેમણે પ્રહાર કરવાની સાથે કહ્યું કે પાટીદારનો ઉપયોગ ભાજપને બદનામ કરવા માટે થયો છે। ગોપાલ જેવા તત્વો સમાજને બદનામ કરી રહ્યા છે। તો જે પ્રકારથી જન્માષ્ટમી પહેલા કાના ગોપાલનો રાજકીય જુગાર, ગુજરાતની રાજનીતિનો રાજકીય ડ્રામા, જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે તે બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને અત્યારે ગોપાલ જેવા તત્વો બદનામ કરે છે તેવું કહી રહ્યા છે। આ પ્રકારની જે સમગ્ર ઘટના છે તેના કારણે કહી શકાય કે પડકાર પોલિટિક્સમાં કોના વાગશે બાર, રાજીનામાના વાગી રહ્યા છે ઢોલ અને આ તમામની વચ્ચે અત્યારે તે પોતાના તમામ સમર્થકો સાથે પહોંચ્યા છે। કહી રહ્યા છે કે શપથ લીધા પછી રાજીનામું આપે તો હું પણ રાજીનામું આપીશ, અમે તો મોરો કર્યો છે તેવું કહી રહ્યા છે કાંતિભાઈ અમૃતિયા। એમએલએ કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે।
તો પાટીદારનો ઉપયોગ ભાજપને બદનામ કરવા માટે થઈ રહ્યો છે તેવું તેઓ કહી રહ્યા છે. ગોપાલ જેવા તત્વો સમાજને બદનામ કરે છે તેવું પણ તે હાલ કહી રહ્યા છે. 2-3 દિવસમાં આવા લોકો ખુલ્લા પડશે તેવું પણ તેમણે કહ્યું છે. શપથ લીધા પછી રાજીનામું આપે, હું રાહ જોઈશ તેવું પણ તેઓ કહી રહ્યા છે. તો અનેક સવાલોની વચ્ચે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા છે તે જોવા મળી રહ્યો છે. હાલ તેઓ ગાંધીનગર પહોંચ્યા છે, તેમના તમામ સમર્થકોની સાથે ઢોલ નગારાની સાથે પહોંચ્યા છે અને આ રાજકીય ડ્રામામાં જે મહત્વના મુદ્દાઓ હોય છે લોકોના તે ભૂલાઈ ન જાય. ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ગૌતમ, જે પ્રકારથી હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા અને અત્યારે કાંતિ અમૃતિયા પહોંચ્યા છે સમર્થકોની સાથે, શું અપડેટ, શું કહી રહ્યા છે તેઓ? ચોક્કસથી કાંતિ અમૃતિયા જે છે તે વિધાનસભાના જે પગથિયા જે છે ત્યાં બેઠા છે અને ત્યાં તેઓ એવું કહેતા હતા કે 12 વાગ્યા સુધી તેમની રાહ જોવામાં આવશે, એટલે કે ગોપાલ ઇટાલિયાની 12 વાગ્યા સુધી રાહ જોવામાં આવશે અને 12 વાગ્યા બાદ જે તેઓ જે છે તે કંઈ પણ પ્રતિક્રિયા આપશે તે પ્રકારની વાત કરી રહ્યા છે. પરંતુ તેમને સતત પૂછવામાં આવી રહ્યું છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે હાઈ વોલ્ટેજ ડ્રામા નથી, તે પ્રકારની વાતની એમને સ્પષ્ટતા કરી છે. જે પ્રકારે 2017ની અંદર આંદોલન થયું હતું અને મોરબીને એપી સેન્ટર જોવામાં આવતું હતું, એટલે કે મોરબીને એપી સેન્ટર સમજી બેઠેલા છે, તેમની સામે એનો મારો જવાબ છે તે પ્રકારની પણ વાત તેમણે કરી હતી. તે સાથે સાથે તેમનું કહેવું હતું કે જે દબંગાઈ જે છે એટલે કે પક્ષને પૂછીને કરવામાં આવ્યું છે, તો તેમણે એવું કીધું હતું કે હું રાજકીય રીતે મારી રીતે આ નિર્ણય લઉં છું અને મારો પોતાનો નિર્ણય છે. જે પ્રકારે મોરબીની જનતાને તેઓ શું સમજે છે તે પ્રકારની વાત કરી હતી. જે પ્રકારની વાત હતી કે મોરો કરીશું તે પ્રકારની વાત, આક્ષેપો પ્રતિ આક્ષેપો જે છે તે જોવા મળ્યા હતા અને તે અંતર્ગત આજે હવે વિધિવત રીતે કાંતિ અમૃતિયા જે છે તે વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભાની સાથે તેમના મોટી સંખ્યાની અંદર સમર્થકો જે છે તે પણ પહોંચ્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તેમના પોસ્ટરો, બેનરો સાથે તેઓએ એક આ મોટું જે પ્રદર્શન જે છે તે કર્યું હતું. ફરી એકવાર આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે, એટલે તેમનું કહેવું છે કે ફરી એકવાર પોતે દબંગ છે તે પ્રકારની વાત કરી રહ્યા છે. તેમને પૂછવામાં પણ આપવામાં આવ્યું હતું, તેમને પૂછ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારે દબંગ કરી હતી, તેમાં તેઓ જીત્યા હતા તે પ્રકારની વાત કરી હતી. પરંતુ તે પ્રકારની સ્થિતિ જે છે પ્રવીણ રામનું નિવેદન આવ્યું છે, શું કહી રહ્યા છે તેઓ તે પણ સાંભળીએ. તો રાજીનામાના રાજકીય સ્ટન્ટનો મુદ્દો હવે ગરમાયો છે. આપ તરફથી સૌથી પહેલી પ્રતિક્રિયા, ઇટાલિયાએ રાજીનામાની વાત નથી કરી, પ્રવીણ રામ કહી રહ્યા છે રાજીનામું આપવાની વાત અમૃતિયાએ કરી હતી. મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ, રાજીનામું આપ્યા વિના પાછા ન આવતા કાંતિ કાકા તેવું નિવેદન તેમણે આપ્યું છે. જેમ વાઘ માર્યો એમ પાછા લાઈવ થશે, વિડીયો બનાવશે કે જો હું આવી ગયો, ગોપાલભાઈ ન આવ્યા. પણ કાંતિ કાકા, આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે. માનનીય ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી. એમણે તમને એટલું જ કીધું છે કે તમે 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર. પણ આખી વાતમાં એમણે તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી. ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે, એમનેમ પાછા ન આવતા હો, એમનેમ ન આવતા. ગુજરાતને મજા નહીં આવે. રાજીનામું આપીને જ આવજો, કારણ કે તમે મર્દ માણસ છો. એકવાર આગળ હાલી ગયા પછી ગાંધીનગરથી પાછું રિટર્ન મોરબી થાવ પાછા પગે, એ સારું નહીં લાગે. એટલે રાજીનામું આપીને જ આવજો. તો મોરબી કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ઘેરાવને લઈને પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 70 પોલીસ જવાન તૈનાત છે. રોડ રસ્તા, ભૂગર્ભ ગટરની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ઘેરાવના કાર્યક્રમ. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ જાડેજા સહિતના કોંગી આગેવાનોએ કર્યો મહાનગરપાલિકાનો ઘેરાવ. તો મનપા પટાંગણમાં પ્રવેશ ન કરવા દેતા કોંગી આગેવાનોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે. તો મોરબીમાં કોંગ્રેસનો હલ્લાબોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારથી મનપાના ઘેરાવને લઈને હોબાળો પણ કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આવે છે તો તમે બહારનો ગેટ બંધ કરી અને લોકશાહીની હત્યા કરો છો. તમે દાદાગીરી, નરાધમ લોકશાહીની સામે પ્રજાનો પ્રશ્ન, પ્રજાનો અવાજની વાત કરવા અમે અને વાંકાનેરના માજી ધારાસભ્ય પીરજાદાને અમારી કોંગ્રેસની સમગ્ર ટીમ પ્રમુખ સાથે આવ્યા છીએ, તો અમને અંદર જવા નથી.
તો રાજકીય ડ્રામા જે પ્રકારથી જોવા મળી રહ્યો છે, એક તરફ મોરબીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને બીજી તરફ ગાંધીનગરના દ્રશ્યો. મોરબીમાં કોંગ્રેસનો હલ્લાબોલ તો ગાંધીનગરમાં અમૃત્યાની જે ચેલેન્જ છે તે ચાલી રહી છે, સમર્થકો સાથે પહોંચ્યા છે. તો સામે આપની પણ પ્રતિક્રિયા સામે આવી, જેમાં પ્રવીણામે કહ્યું છે કે આ જે વાત છે તે સૌથી પહેલા કાંતિભાઈ અમૃત્યા દ્વારા કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાએ આવું નથી કહ્યું અને તેમણે કહ્યું હતું કે 12 તારીખે 12 વાગે તમે જે પ્રકારથી રાજીનામું આપો અને પછી અમે તમારી ચેલેન્જને લઈને આગળ છે તે વાત કરીશું. પરંતુ સપ્તાહના પ્રથમ દિવસે આ રાજકીય ડ્રામા જે છે તે વધુ ને વધુ હાઈ વોલ્ટેજ થઈ રહ્યું છે. ગૌતમ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ગૌતમ, હાઈ વોલ્ટેજ ડ્રામા છે, એક બાદ એક એકબીજાને ખો પણ આપવામાં આવી રહી છે અને આપની પણ પ્રતિક્રિયા સામે આવી છે કે ગોપાલ ઇટાલિયાએ પહેલા રાજીનામાની કોઈ વાત નથી કરી. શું કહેશો, શું હાલની ત્યાં અપડેટ છે, કારણ કે આપ ત્યાં ઉપસ્થિત પણ છો ગૌતમ? જી બિલકુલ, જે પ્રકારે એક હાઈ વોલ્ટેજ ડ્રામા કહી શકાય છે તે પ્રકારે સવારે 8 વાગ્યાથી કાંતિ અમૃત્યા જે છે તેમના સમર્થકો સાથે ગાંધીનગર ખાતે નીકળ્યા હતા અને અત્યારે હાલ ગાંધીનગર ખાતે વિધાનસભાના પગથિયા પાસે બેઠા છે. કાંતિ અમૃત્યાને પૂછવામાં આવ્યું હતું કે તેઓ શું કહેશે, તો તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા અહીંયા આવશે તો સાથે રાજીનામું આપવા માટે જશે તે પ્રકારની વાત છે. પછી વાત એવી પણ આવી કે હજુ સુધી તેમણે ધારાસભ્ય પદના ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા નથી, એટલે તેમનું કહેવું છે કે તે શપથ લેશે અને શપથ લીધા બાદ પણ 2 કલાક સુધી અહીંયા બેસવું પડે તો પણ તૈયાર છે તે પ્રકારની વાત કરી રહ્યા છે. પરંતુ વાત એક સ્પષ્ટતા તેમણે એ પણ કરી છે કે જે પ્રકારે આવનારા દિવસોની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ને તેમાં પણ તેમનો સમાવેશ થાય તે પ્રકારની વાત હતી ને તેમાં તેમને સ્થાન મળે તે માટે આ પ્રકારના હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં આવે છે. પરંતુ તેમનું કહેવું છે કે હું દબંગ નેતા તરીકે જાણીતો છું, આ પ્રકારની છાપ મોરબીમાં પણ મારી છે ને તે જળવાઈ રહે અને તે પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે પ્રકારે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હતા તેને સમર્થન કરવા માટે થઈ અને તેમણે આ ચેલેન્જ ઉપાડી છે અને ચેલેન્જના ભાગરૂપે તેઓ અહીંયા આવ્યા છે. ચેલેન્જ ઉપાડવાનું વારંવાર તેઓ જે છે તે કહી રહ્યા છે અને તે અંતર્ગતની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ હાલ તમે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર મહિલા સમર્થકો જે છે તે કાંતિ અમૃત્યાની માટે થઈને અહીંયા આવ્યા છે. તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, તેમની સાથે પણ પૂછવાનો પ્રયાસ કરીશું, કારણ કે મોટી સંખ્યાની અંદર કાંતિ અમૃત્યા જે છે તે ત્યાં બેઠા હતા અને ત્યાં શું કહેશો, મોટી સંખ્યામાં આપ પણ સમર્થન કરવા માટે અહીંયા આવ્યા છો, આ કેવી રીતે જોઈ રહ્યા છો ચેલેન્જને? અમે લોકો 12 વાગ્યાનો સમય આપ્યો તો 12 વાગે અમે લોકો પહોંચી ગયા છીએ અને મોટા કાફલા સાથે બધા મોરબીથી આવ્યા છે. બધા અમે કાર્યકરો છીએ, બધા હોદ્દેદારો છીએ. તો પણ અમે જે ચેલેન્જ આપ્યું હતું કાંતિભાઈ કે મોડે આપવા માટે અમે સોમવારે 12 વાગે પહોંચી જશું. તો ગોપાલભાઈ ક્યાં છે? ગોપાલભાઈ આવો, અમે તમારા રાજુને બેઠા છીએ, કેમ નથી આવતા? એમને ધારાસભ્યના શપથ નથી લીધા તો રાજીનામું કેવી રીતે આપે, એટલે કેવી રીતે આવે અહીંયા? એમને શપથ નથી લીધા પણ એમને એમ કીધું કે હું કામ કરીશ બધા અહીંયાના. તો એમને કાંતિભાઈએ જે ચેલેન્જ આપી છે ચેલેન્જ એમને એક્સેપ્ટ તો કરવી જોઈએ ને. ન સ્વીકારે તો શું કરશો? ચેલેન્જ ન સ્વીકારે તો તમે શું કરશો? ચેલેન્જ તો એમને સ્વીકારવી જ પડશે. અમે રાહ જોઈએ છીએ ક્યારે ગોપાલભાઈ આવે છે, એ આવે એટલી જ વાર છે. બાકી કાંતિભાઈ તો તૈયાર જ છે રાજીનામું આપવા માટે, પણ ગોપાલભાઈ આવી શકે એવું લાગતું નથી, આવશે નહીં. ચોક્કસથી તો જે પ્રકારે આ જે મહિલા સમર્થકો છે તેમનું કહેવું છે કે ગોપાલભાઈ નહીં આવે તે પ્રકારની વાત કરી રહ્યા છે અને તે પ્રકારની વાત પણ તેમના મુખેથી સાંભળવા મળતી હોય છે અને આ પ્રકારની વાત છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જે કાંતિ અમૃત્યા કંઈ કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. ગુજરાતની પ્રજાને મિસગાઈડ કરવાનો અને અધિકારી ઉપર તાનાશાહી કરવાનો જે ઝંડો ઉપાડ્યો એની મારા વ્યક્તિગત લડાઈ, પાર્ટીની વ્યક્તિગત લડાઈ. તો પાર્ટીએ કોઈ ઠપકો આપ્યો કે ભાવ કેમ કર્યું? પછી મને કહે ને હજી તો કઈ કીધું નથી. અચ્છા, કાંતિભાઈ કેટલા સમર્થકો હશે અત્યારે તમારી સાથે? મેં કોઈ ફોન જ નથી કર્યો. ના ના, પણ કેટલા હશે? કાંઈ જોઈ લ્યો ને તમે બધું. હા, તો આપણે કાંતિભાઈ અહીંયા વિધાનસભામાં આવી રીતે બેસવાની કોઈની મંજૂરી લીધી છે ખરી? હું રાજીનામું દેવા આવ્યો, કાગળ મારવા લખેલો હોય રાજીનામું દેવા આવે બતાવો ને કાગળ રાજીનામાનો. વિધાનસભાના તમે રાજીનામું દેવા આવ્યા છો તો રાજીનામું આપી દો. હા, અમારે ગોપાલ ઇટાલિયા દેવાનું હોય. સમર્થકો સાથે વગર મંજૂરીએ બેસવું એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજબી? હું અહીંયા મારો લેટર લઈને આવ્યો હું, રાજીનામું દેવા આવ્યો. પેલા સાંભળો, કોઈ પણ ચૂંટણી પંચનો નિયમ હોય, ચૂંટણી પંચ અધ્યક્ષને પાવર હોય, અમે કાગળ લઈને જવાનું હોય, એમાં શપથ લેવા જાય તો પ્રજા જાય અને રાજીનામું. પેલો કિસ્સો રાજીનામું દેવું જોઈને મારે ભેગા આવ્યો.
આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરવાનો બધાને કહેવાનું તો કહી દીધું. કાનાભાઈ 97માં ટોપના નેતારે પૈસા ન લેવામાં આજીવન એવું થાય ખરું ગોપાલ પહેલા તમે રાજીનામું મારે ગોપાલ હારે એને મોરો મોરો બોલ્યા. એવું લાગે છે તમને ઈ તો હવે હું ભરાઈ ગયો, મારે નહીં એ ભરાઈ જે ભરાઈ અત્યારે રાજુન બેઠા છો વિધાનસભા પગથિયે, આમાં તો જો ભરાઈ જાય તો એક બાજુ કાનો ને એક બાજુ હજી 10 મિનિટ બેવું, 5 મિનિટ બેવું. એક બાજુ કાનો ને એક બાજુ ગોપાલ, હું પ્રેસ દઈ દઉં. એક બાજુ કાનો એક બાજુ ગોપાલ. હવે પ્રેસ આપી દો. રાજીનામું આપવાના નહીં આપવાના? આપણે એક કામ કરો, રાજીનામું આપવાના નહીં આપવાના? એક મિનિટ ભાઈ, હું પ્રેસ એકલા દઉં, બીજા બધા આગળ રહેજો. પ્રદીપસિંહને અહીંયા જોડું માર્યું, અહીંયા પ્રેસ દેવાની છે. રાજીનામું આપશો નહીં આપશો? તો મીડિયાના સવાલો બાદ જે પ્રકારથી તેમની પ્રતિક્રિયા જોવા મળી રહી છે, હું અહીં રાજીનામું આપવા આવ્યો છું તેવું તેઓ કહી રહ્યા છે. ગોપાલ સામે મોરે મોરો, પરંતુ આ જે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા છે તે વધુ ને વધુ જોવા મળી રહ્યો છે. સાથે જ કહ્યું કે આ મારું વ્યક્તિગત કહી શકાય કે મારી વ્યક્તિગત લડાઈ છે, જે પ્રકારથી હું અહીં રાજીનામું આપવા માટે આવ્યો છું, પરંતુ ગોપાલ ઇટાલિયા અહીંયા નથી પહોંચ્યા તેવું પણ તેઓ કહી રહ્યા છે. તેમના સમર્થકો સાથે હાલ તેઓ પહોંચ્યા છે. મારી પાર્ટીની નહીં, મારી અંગત લડાઈ છે તેવું પણ તેઓ કહી રહ્યા છે. એમએલએ કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન, હું રાજીનામું આપવા માટે અહીં આવ્યો છું તેવું તેઓ કહી રહ્યા છે, પરંતુ આ રાજકીય ડ્રામો છે તે ક્યાં પહોંચે તે મોટો સવાલ. ગુજરાતના સ્ટંટબાજ નેતાઓ તેવી ચર્ચા પણ થઈ રહી છે. લોકોના જે પ્રશ્નો હોય છે પ્રજાના તે તો બાજુમાં રહી ગયા, પરંતુ અહીં પોલિટિક્સમાં પ્રજા ક્યાં છે, તમારા પડકાર, તે સવાલ લોકો પણ પૂછી રહ્યા છે. તમારા રાજકીય ડ્રામામાં જે મેઇન મુદ્દા છે તે ન ભૂલાઈ જાય તે પણ મહત્વપૂર્ણ સવાલ છે. હવે આ જે કહી શકાય કે રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે ક્યાં જઈને પહોંચશે તે પણ મોટો પ્રશ્ન. ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, જે પ્રકારથી પ્રતિક્રિયા હાલ આપવામાં આવી કાંતિભાઈ અમૃતિયાની રાજીનામાને લઈને, શું લાગી રહ્યું છે આ રાજકીય ડ્રામાનું જે કહી શકાય કે ચિતાર શું? તેમને પૂછવામાં આવ્યું કે તેઓ રાજીનામું લેટર બતાવે, પરંતુ તેમણે એવું કીધું છે કે હું રાજીનામું આપવા માટે આવ્યો છું ને રાજીનામું આજે આપીશ. જો ગોપાલ ઇટાલિયા આવશે તો અમે બંને સાથે રાજીનામું આપશું, તે પ્રકારની વાત કરી હતી. તેમનું કહેવું છે કે 12 તારીખે 12 વાગે બંને સાથે આવવાના હતા, રાજીનામું આપવાના હતા. આજે 14 તારીખ થઈ છે અને 14 તારીખે પણ આ જ પ્રકારની ચેલેન્જ હતી અને તે ચેલેન્જ સ્વીકારવા માટે થઈને અહીં આવી ચૂક્યા છે. તેમનું કહેવું એવું હતું કાંતિ અમૃતિયાનું કે તેઓએ પક્ષની સાથે કોઈ પણ પ્રકારની વિચાર વિમર્શ કર્યો છે, કોઈને કીધું છે, તો તેમણે એવું કીધું છે કે આ મારો વ્યક્તિગત નિર્ણય છે ને મારા વ્યક્તિગત નિર્ણય સાથે હું મારું જે નિવેદન છે તેને લઈને કાયમ છું, તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ગોપાલ ઇટાલિયા આવે છે કે કેમ, તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે, કારણ કે મોટી સંખ્યાની અંદર મોરબીથી અહીંયા સમર્થકો તેમની સાથે અહીંયા આવ્યા છે. એક જ વાત કરી રહ્યા છે કે 12 વાગ્યા ને 15 મિનિટ સુધી તેઓ અહીંયા રાહ જોશે. મહત્વની વાત એ છે કે વિધાનસભા અધ્યક્ષને પહેલા પૂછવું પડે કે અમે રાજીનામું માટે આપવા માટે આવી રહ્યા છે, વિધાનસભાના અધ્યક્ષ છે કે કેમ, તે પણ એક વાત છે, કારણ કે વિધાનસભાના અધ્યક્ષને આ રાજીનામું સુપ્રત કરવાનું હોય છે ને તે પ્રકારની વાત છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે પોતાની વાત જે છે તે મૂકી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ મોટી સંખ્યાની અંદર સમર્થકો જે છે તેમની વાતને લઈને કાયમ છે. મહત્વની વાત સાથે એ છે કે પ્રજાના પ્રશ્નો જે છે તે પણ વિસરાતા હોય છે. આ બધી બાબતોની અંતર્ગત પ્રજાના પ્રશ્નો, અત્યારે રોડ રસ્તાની વાત હોય તો તેમણે એવું કહ્યું કે રોડ રસ્તાની વાત પણ અમે કરીશું, તે પ્રકારની વાત કરી રહ્યા છે. હવે પરિસ્થિતિ એ છે કે કાંતિ અમૃતિયા જે છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તેમને લઈ અને વિધાનસભાના જે અધ્યક્ષની ચેમ્બર છે ત્યાં સુધી લઈ જવાય છે કે કેમ, પરંતુ આ વિધાનસભાના પગથિયા ઉપર જે વિરોધ પક્ષના નેતાઓ જે છે વિરોધ કરવા માટે આવતા હોય છે તો તેઓ પણ અહીંયા જોવા મળતા હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ, પરંતુ આજે વ્યક્તિગત લડાઈ જે છે તે જોવા મળતી હોય છે. અને વ્યક્તિગત લડાઈ એ છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લડાઈ છે, તો સામે ભારતીય જનતા પાર્ટીના જે કાંતિ અમૃતિયા, જે કાનાભાઈ તરીકે ઓળખાય છે, તેમની લડાઈ છે. આ વ્યક્તિગત બંનેની લડાઈ જે છે તે સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો જે છે, અને આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે
તે ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યો છે. સપ્તાહનો પ્રથમ દિવસ છે. સપ્તાહના પ્રથમ દિવસે જ આ પ્રકારનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે રાજીનામું આપે છે કે પછી વાતો જ થાય છે કે કેમ, તે ઉપર પણ સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળતી હોય છે. પરંતુ આ હાઈ વોલ્ટેજ ડ્રામા કહી શકાય. આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો હવે તે રાજીનામું આપે છે કે નહીં, કાંતિ અમૃત્યા, તેના પર સૌ કોઈની નજર રહેશે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત સાબરકાંઠાની. સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ. પશુપાલકોએ કર્યો પથ્થરમારો. પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ. ભાવફેરને લઈને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સાબર ડેરી ખાતે ગોઠવાયો છે ચાંપતો બંદોબસ્ત. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સાબરકાંઠામાં સાબર ડેરી અને પશુપાલકોનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. પશુપાલકોએ પથ્થરમારો પણ કર્યો છે. ઈશાન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઈશાન, પશુપાલકોએ પથ્થરમારો કર્યો છે, હોબાળો પણ થઈ રહ્યો છે, શું વધુ અપડેટ ઈશાન? લુબના ચોક્કસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે હાલ તો જે છે ગેટ આગળ જે ગેટ ઉપરથી તોડી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પથ્થરમારો કરવામાં આવ્યો નીચે જોઈ શકો છો તે પ્રમાણે મોટા મોટા મસ્ત મોટા પથ્થર છે તે પથ્થર પણ પથ્થરમારો કરવામાં આવ્યો, જેના કારણે એક પોલીસની ગાડીને પણ નુકસાન થયું છે, અન્ય ગાડીઓને પણ ગાડીઓના કાચ પણ તૂટી ગયા છે. એટલે કે કહી શકાય કે આજે પશુપાલકો જે રજૂઆત કરવા આવ્યા હતા તે રજૂઆત ઉગ્ર બનતા જે ટોળાએ પથ્થરમારો કર્યો હતો તે ન છૂટકે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી. ફરી એકવાર તમે દ્રશ્યો બતાવી કે આ જે ગેટ છે તે ગેટ પણ ઉપરથી તોડી દેવામાં આવ્યો હતો. જે પોલીસના વાહનો છે કે પોલીસના વાહનો જે ખડકી દેવામાં આવે તો પોલીસના વાહનો પર પણ તોડફોડ કરવામાં આવી છે. જે મસ્ત મોટા મોટા પથ્થરમારો હાલ પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે. એટલે 10 થી વધુ વખત હાલ ટીયર ગેસના સેલ છોડાય છે. હજુ પણ જે પશુપાલકોના ટોળા છે ટોળા વિખેરવાની કામગીરી હાલ તો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી મિત્રા. જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી હોબાળો થયો છે, ઈશાન, હાલની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે પશુપાલકો ખૂબ જ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ઈશાન, ફરીથી પ્રશ્ન. ઈશાન, જે પ્રકારથી સમગ્ર પશુપાલકો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે અને કાબુમાં પણ નથી આવી રહ્યા, પોલીસ પણ ત્યાં પહોંચી છે, હાલની શું પરિસ્થિતિ છે? ચોક્કસ તમે દ્રશ્યોમાં બતાવી શકતા હાલ તો જે પોલીસે ટોળાને વિખેરવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને જે પથ્થરમારો થયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા જે ટીયર ગેસના સેલ છોડાયા હતા ત્યારે બધા જે પશુપાલકો કે જે લોકો વિરોધ કરતા ગયા હતા, પરંતુ હાલમાં તો પરિસ્થિતિ પોલીસે કંટ્રોલમાં લીધી છે. પરંતુ હજુ તો જે અટકાયતની કામગીરી પણ હાલ તો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કે કેટલા લોકો જે લોકોએ પથ્થરમારો કર્યો હતો ઉપરાંત જે પોલીસના જે વાહનો છે વાહનોને પણ તોડફોડ પહોંચી હતી. અત્યારે હાલ પોલીસ હજી પણ જે જગ્યાએ ટોળા જોવા મળી રહ્યા છે ત્યાં ટીયર ગેસના સેલ છોડી રહ્યા છે. ખાસ કરીને પશુપાલકો જે પોતાની ભાવની રજૂઆત હતી તેના માટે આવ્યા હતા. જે સાબરડીના ગેટ છે તો ગેટ ઉપર ગેટ પણ લોકોએ તોડી પાડ્યા હતા અને જે સીસીટીવી કેમેરા છે સીસીટીવી કેમેરા પણ તોડી દેવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે જે મોટી સંખ્યામાં જે પશુપાલકોનો રોષ જોવા મળે તો ખાસ કરીને એમની એક જ રજૂઆત હતી કે એમની રજૂઆત સાંભળે, પરંતુ કોઈ રજૂઆત સાંભળવા ટોળું ઉગ્ર બનતા આ જે સમગ્ર મામલો સર્જાયો હતો. બિલકુલ ઈશાન, જે પ્રકારથી ભાવ ફેરને લઈને પશુપાલકો ગુસ્સે ભરાયા હતા અને તેમની રજૂઆત હતી કે તેમની રજૂઆત સાંભળવામાં આવે, પરંતુ હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે, તો આ વિવાદનો અંત ક્યારે આવશે, શું લાગી રહ્યું છે? કારણ કે પશુપાલકો પણ સાંભળવાના મૂડમાં નથી જોવા મળી રહ્યા. હા, ચોક્કસ કે જે પશુપાલકોની રજૂઆત હતી કે 10 સાલ કરતા જે ભાવફેર છે તે ભાવફેર જે સાબરડીના સત્તાધીશો દ્વારા ચાલુ સાલે 960 રૂપિયા પ્રતિ કિલો વાર્ષિક ભાવફેર જાહેર કરવામાં આવ્યો. સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવફેરમાં પશુપાલકોએ 10% સરખામણી ઓછો લાભ હતો અને તેના કારણે આ સમગ્ર મામલો કેટલાય દિવસથી જે અનેક સોશિયલ મીડિયા થકી જે પશુપાલકોએ જાણ કરી હતી. આ ઉપરાંત જે સાબરડીના એમડી છે એમડીએ પણ સોશિયલ મીડિયા દ્વારા એક નિવેદન જાહેર કર્યું હતું કે સોમવારના રોજ જે સાબરડી રજૂઆત કરવાના છે ત્યાં ના પહોંચે, હું જ્યારે આવું ત્યારે મારી સાથે રૂબરૂ રજૂઆત કરો. પરંતુ જે પશુપાલકોએ જે કાર્યક્રમ નિર્ધારિત કર્યો હતો તે રીતે મોટી સંખ્યામાં જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો અહીંયા પહોંચી ગયા હતા. માત્ર એમની એક જ રજૂઆત હતી કે જે અમારા જે ભાવ છે તેની યોગ્ય નિરાકરણ આવે, પરંતુ જે અંદર પ્રવેશવા ન દેતા ટોળું બેકાબી બન્યું હતું, જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું હતું અને પોલીસે ટીયર ગેસ છોડવાની હરકત કરી હતી. જી ઈશાન, હાલની જો વાત કરવામાં આવે તો ટીયર ગેસ સેલ છોડ્યા પછી હાલ કેટલા પશુપાલકો ત્યાં ઉપસ્થિત છે અને શું પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી છે ખરી?
ચોક્કસ કે તમે ફરી એકવાર દ્રશ્યોમાં બતાવી શકતા હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા બાદ જે પશુપાલકોનો ટોળો હતો તમામ ટોળો અહીંયાથી નીકળી ગયું છે અને અત્યારે હાલ તો કોઈ પશુપાલક જોવા મળતા નથી, પરંતુ પોલીસે સમગ્ર મામલો કાબુમાં લીધો છે. જે રીતે સાબરડેરીના જે આગળનો ભાગ છે ત્યાં મોટા મોટા પથ્થરો પણ પડેલા છે, એટલે કે પથ્થરમારો પણ થયો હતો ને અત્યારે હાલ પોલીસ છે તે પોલીસ તેની કામગીરી કરી રહી છે અને એ કામગીરીને લઈને અત્યારે પોલીસે તે તમામ બાજુ જે પોલીસે અલગ અલગ ગાડી ખડકી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ સમગ્ર બાબતે એક ડીવાયએસપી 4 પીઆઈ 8 પીએસઆઈ અને 90 થી વધુનો પોલીસ સ્ટાફ પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ આ જે પરિસ્થિતિ બગડતા આજ ટીયર ગેસ છોડવાની પણ પોલીસને ફરજ પડી હતી. જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. તો પશુપાલકોએ હલ્લાબોલ કર્યો.